મિત્રો, જો તમે કટોકટીના સમયમાં સાચા ઈશ્વર પર ભરોસો રાખો છો તો તમે ઈશ્વરના પરાક્રમનો અનુભવ કરી શકો છો. ઈશ્વર પરના વિશ્વાસને લીધે તમારી બીક દૂર થાય છે અને હિંમત મળે છે. તમારી મુશ્કેલીના સમયમાં તમે કોના પર ભરોસો રાખો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મને આનંદ છે કે જો તમે અને હું ઈશ્વરની યોજનામાં જોડાયા ન હોત તો આજે આ કાર્યક્રમમાં આપણે મળ્યા ન હોત. આ ઈશ્વરનો પ્રેમ છે. આ કાર્યક્રમ દ્વારા આપણે તેમના શબ્દને સાંભળી શકીએ છીએ. મિત્રો, ગીતશાસ્ત્ર 34:3-4 કહે છે, મારી સાથે યહોવાને મોટો માનો, એટલે કે ઈશ્વરને મોટો માનો, અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાનો એટલે કે ઈશ્વરનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. આ મહાન રાજા દાઉદ ઈશ્વરના પ્રેમ અને કૃપાનો અનુભવ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઈશ્વરની શરણમાં જવાથી ભય વચ્ચે પણ તે આપણને નિર્ભય બનાવે છે. બાઇબલમાં એવા ઘણા ઉદાહરણો આપવામાં આવ્યા છે કે જ્યારે કટોકટીના સમયે ઈશ્વરના ભક્તો તેમના પર ભરોસો મૂકે છે અને તેઓ એ ઈશ્વરની શક્તિ નિહાળી શક્યા. જેમ જેમ આપણી આસ્થા ઈશ્વરમાં ઊંડી થતી જશે તેમ તેમ આપણે પણ આપણા જીવનમાં ઈશ્વરનું કાર્ય જોઈ શકીશું અને ભયની વચ્ચે આપણે નિર્ભય બનીશું. પરંતુ ઈશ્વરમાં આપણી શ્રદ્ધા કેવી રીતે ઊંડી થશે? સંત પાઉલે રોમી 10:17 કહ્યું છે કે ખ્રિસ્તનું વચન એટલે કે દેવનું વચન બાઇબલ સાંભળીને તથા સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. આપણે જેટલા વધારે ઈશ્વરના વચનને સાંભળીએ અને તેનો અભ્યાસ કરીએ છીએ તેટલો જ આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ. માટે સ્તવન કાર્યક્રમ દ્વારા અમે આપને ઈશ્વરમાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આજે આપણે સંત પાઉલ વિશે જોઈશું કે પરમેશ્વર પરના વિશ્વાસને કારણે તેઓ સંકટના સમયે પણ વિવેક અને બુદ્ધિથી ચાલે છે. ઈશ્વર પરના વિશ્વાસને કારણે જીવનમાં સફળ થાય છે. ઈશ્વર આપણને પણ આવા આશીર્વાદોથી ભરી દેવા માગે છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસ તરફ આગળ વધીએ અને જાણીએ કે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા આપણને કેવી રીતે નિર્ભયતાનું જીવન પ્રદાન કરે છે. પ્રિય મિત્ર, બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ પ્રેષિતોના કાર્ય નામના પુસ્તકના આપણા અભ્યાસમાં ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલની તૃતીય પ્રચાર સફર પૂરી થયા બાદ પાઉલ યરુશાલેમ આવે છે. એ આપણે ગત સ્તવન કાર્યક્રમમાં જોયું હતું. યરુશાલેમના મંદિરમાંથી પાઉલની ધરપકડ થાય છે
અને પાઉલ તેની ધરપકડ કરનાર અફસર પાસે લોકટોળા સમક્ષ પોતાનો બચાવ રજૂ કરવાની પરવાનગી માંગે છે. પ્રેષિતોના કાર્યના 22મા અધ્યાયમાં પ્રેષિત પાઉલ પોતાનો બચાવ રજૂ કરતા ઉગ્ર બનેલા લોકટોળાને શાંત પાડીને મહાન સંદેશ આપે છે. ખેર, મારી સાથે સાથે હવે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 403 નંબરના પૃષ્ઠ પર પ્રેષિતોના કાર્યના 22મા અધ્યાયની બીજી કલમ તમે જોશો. અહીં લખવામાં આવ્યું છે, તેણે એટલે કે પાઉલે હિબ્રુ ભાષામાં બોલવાનું શરૂ કર્યું એટલે તેઓ વધારે શાંત રહ્યા. પાઉલે હિબ્રુ ભાષામાં બોલવાનું શરૂ કર્યું કે તરત જ શાંતિ છવાઈ ગઈ. ઉગ્ર બનેલું લોકટોળું શાંત થઈ ગયું. એ તો જાણે એક જોરશોરથી ફૂંકાતું તોફાની વાવાઝોડું એકાએક શાંત થઈ જાય એવો બનાવ હતો. મિત્ર, આ લોકટોળું પોતાના જ માણસને સાંભળતું હતું. પાઉલ હવે પોતાના અંગત ઇતિહાસથી શરૂઆત કરે છે. જુઓ 3જી કલમ. પછી પાઉલે કહ્યું, હું પણ યહૂદી છું. હું કિલિકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલિયેલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું અને જેમ તમે હમણાં છો તેમ હું પણ ઈશ્વરને માટે ધર્મજનુની હતો. એ સમયના યહૂદી નેતાઓ અને ધર્મના સૂત્રધારકો દ્વારા પાઉલની સતાવણી થઈ, પજવણી થઈ. અને હવે પાઉલ આ લોકટોળાને જણાવે છે કે પોતે પણ એ લોકોમાંનો જ એક છે. પાઉલ પોતે એક ફરોશી હતો. આ લોકો પ્રત્યે પાઉલને જે પ્રેમ છે, જે લાગણી છે, એનું મુખ્ય કારણ મિત્ર એ છે કે પાઉલ આ લોકોની લાગણી બરાબર સમજે છે. પાઉલ આ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવા માંગતો હોવાથી એમને પોતાની પાશ્ચાત ભૂમિકાનું એ વર્ણન કરે છે. પાઉલની પાશ્ચાત ભૂમિકા બહુ ધરખમ હતી મિત્ર. હવે તાર્સસ એ સમયનું ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક શિક્ષણ મેળવવાનું કેન્દ્ર હતું. પાઉલના સમયમાં એથેન્સ કે કોરિન્થ જેવા ઊંચા શિખરોએ પહોંચેલા શહેરોમાં નહીં મિત્ર, પણ તાર્સસમાં સર્વોચ્ચ ગ્રીક વિશ્વવિદ્યાલય હતું. આ તાર્સસ શહેર કૂદકે ને ભૂસકે આગળ વધતું શહેર હતું અને એટલે એ એક શૈક્ષણિક કેન્દ્ર હતું. હવે એ તો નિશંક છે કે પાઉલને એવા સર્વોચ્ચ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મળ્યું હતું, પરંતુ એ ઉપરાંત આ પાઉલ યરુશાલેમમાં પણ રહ્યો હતો, જ્યાં તેણે ગમાલિયેલ જેવા મહાન ગુરુ પાસેથી શિક્ષણ સંપાદન કર્યું હતું. એ સમયના સર્વોચ્ચ સાક્ષર અને વિદ્વાન એવા ગમાલિયેલ પાસેથી તેને અનુસન્નાતકની પદવી મળી હતી. હવે પેલું લોકટોળું પાઉલની વાત સાંભળે છે. હવે 3જી કલમમાં એક વખત પોતે ઈશ્વર માટે ધર્મજનુની હતો એવી રજૂઆત કરીને પાઉલ લોકટોળાના તેને મારી નાખવા પાછળના હેતુનો સ્વીકાર કરે છે. અને સ્વીકારે છે કે કેટલાક વર્ષો અગાઉ તેણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને એ જ રીતે મારી નાખ્યા હોત. પણ ઈસુ ખ્રિસ્તની મારફતે જીવંત અને સત્ય સનાતન ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા બાદ હવે એવું નથી, એ આપણે જાણીએ છીએ. 4થી કલમમાં શું કહે છે પાઉલ? મેં આ ઈસુ પંથીઓને મારી નાખવા સુધી તેમની સતાવણી કરી હતી. પાઉલ આ લોકો સમક્ષ જાહેર કરે છે કે મારો ભૂતકાળ પણ અત્યારે તમે જે કરો છો ને એવો જ હતો. મેં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની સતાવણી કરી હતી. હું તમારો રોષ સમજી શકું છું, તમારો ક્રોધ સમજી શકું છું. મેં પણ તમારા જેવું જ કર્યું હતું. હવે આગળ 5 થી 7 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે પ્રમુખ યજ્ઞકાર સ્ત્રી પુરુષોની ધરપકડ કરીને મેં તેમને જેલમાં નાખ્યા હતા. પ્રમુખ યજ્ઞકાર તેમજ આખી ન્યાયસભા તેનો પુરાવો આપી શકે તેમ છે કે હું જ જે કહું છું ને તે સત્ય છે. મેં તેમની પાસે દમાસ્કસમાં વસતા યહૂદી ભાઈઓ પર પત્ર લખાવ્યા હતા, જેથી હું ત્યાં જાઉં અને એ લોકોની ધરપકડ કરીને તેમને સજા કરવા માટે યરુશાલેમ લઈ આવું. મુસાફરી કરતા કરતા હું દમાસ્કસ પાસે આવી પહોંચ્યો તો લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશમાંથી એક ઝળહળતો પ્રકાશ ઝબૂક્યો. હું જમીન પર પડી ગયો અને મને ઉદ્દેશીને બોલતી એક વાણી મેં સાંભળી, શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? લોકટોળું પાઉલની વાત સાંભળતું થયું અને લોકો સાથે સમાન તખ્તા પર આવ્યા બાદ પાઉલે પોતાની સાક્ષી, પોતાનો અનુભવ વર્ણવવાનું શરૂ કર્યું. કઈ રીતે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો થયો એ પાઉલે લોકોને જણાવ્યું.
હવે જો મિત્ર આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ કાર્ય કર્યું હોય તો આપણે પણ પાઉલની જેમ જ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો આપણો અનુભવ કહેવો જોઈએ. જો કે આપણે ગમે તેવી શ્રેષ્ઠ રીતે ઈશ્વરનો સંદેશ લોકોને આપીએ તો પણ મિત્ર એ સાંભળનાર દરેક જણ તો એનો સ્વીકાર નથી કરવાના. પાઉલે જાણતો હતો. આપણે તો મિત્ર વિશ્વાસપૂર્વક અને વફાદારીથી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવો જોઈએ અને પરિણામ ઈશ્વરના હાથમાં છોડી દેવું જોઈએ. 8મી કલમમાં લખ્યું છે, મેં કહ્યું, પ્રભુ તમે કોણ છો? તેણે મને કહ્યું, હું નાઝરેથનો ઈસુ છું કે જેને તું સતાવે છે. હું માનું છું કે હવે પેલા લોકટોળોમાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એવી શાંતિ છવાઈ ગઈ હશે. આગળ 9થી 15 કલમોમાં પાઉલ કહે છે, મારી સાથેના માણસોએ પ્રકાશ તો જોયો પણ મારી સાથે વાત કરનારનો અવાજ સાંભળ્યો નહીં. મેં પૂછ્યું, પ્રભુ હું શું કરું? અને પ્રભુએ મને કહ્યું, ઉઠ, દમાસ્કસ જા અને ઈશ્વરે તારા સંબંધી નક્કી કર્યા પ્રમાણે તારે શું કરવાનું છે એ બધું તને કહેવામાં આવશે. પ્રકાશને કારણે હું જોઈ શક્યો નહીં અને મારા સાથીદારો મને હાથ પકડીને દમાસ્કસમાં લઈ ગયા. ત્યાં અનાન્ય નામે એક માણસ રહેતો હતો. તે આપણા નિયમશાસ્ત્રને આધીન રહેનાર ધાર્મિક માણસ હતો અને દમાસ્કસમાં વસતા યહૂદીઓ તેનું ખૂબ માન રાખતા હતા. તે મારી પાસે આવ્યો અને મારી પાસે ઊભા રહીને મને કહ્યું કે ભાઈ શાઉલ, ફરી દેખતો થા. એ જ ક્ષણે હું ફરીથી દેખતો થયો અને મેં તેની સામે જોયું. તેણે કહ્યું, આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની ઈચ્છા જાણવાને, તેમના ન્યાયી સેવકને જોવાને તેમજ તારી સાથે તેમને વાત કરતા સાંભળવાને તને પસંદ કર્યો છે. કારણ તે જે જોયું તથા સાંભળ્યું છે તે અંગે માણસો સમક્ષ તું તેમનો સાક્ષી થઈશ. પાઉલને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યક્તિગત મુલાકાત આપી હતી અને એના જીવન માટેની તેમની યોજના પ્રભુએ પાઉલને જણાવી હતી. હવે પાઉલ આગળ 16થી 20 કલમોમાં જન સમુદાયને જણાવે છે કે તું હવે વિલંબ શા માટે કરે છે? ઉઠ, બાપ્તિસ્મા લે અને તેમને નામે વિનંતી કરીને પાપની માફી પ્રાપ્ત કર. હું યરૂશલેમ પાછો ફર્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. તેમાં મેં પ્રભુને આમ કહેતા સાંભળ્યા, યરૂશલેમમાંથી જલ્દી નીકળી જા, કારણ મારા વિશેની તારી સાક્ષીને લીધે અહીંના લોકો તને સ્વીકારશે નહીં. મેં જવાબ આપ્યો, પ્રભુ ભજન સ્થાનોમાં જઈને તારા પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરીને મેં તેમને માર્યા છે એ તેઓ સારી રીતે જાણે છે. વળી તારા સેવક સ્ટેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે તેના ખૂનમાં મેં સંમતિ આપી હતી અને મારનારાઓના વસ્ત્ર સાચવતો હું ત્યાં ઊભો હતો. પાઉલ કદી જે ભૂલતો નથી મિત્ર કે સ્ટેફનને લોકોએ પથ્થર મારીને મારી નાખ્યો ત્યારે એ ત્યાં હાજર હતો. હકીકતમાં તો એ માટે પાઉલે જ સંમતિ આપી હતી. સ્ટેફનના મરણની પાઉલના મન ઉપર બહુ જ ભારે અસર થઈ હતી, બહુ ભારે અસર થઈ હતી. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. છે ન્યાયનો સૂરજ પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. છે ન્યાયનો સૂરજ પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. હવે 21મી અને 22મી કલમ જુઓ. પ્રભુએ મને કહ્યું, જા,
કારણ હું તને બિન યહૂદીઓ પાસે દૂર દૂર મોકલીશ. પાઉલ આટલું બોલ્યો ત્યાં સુધી લોકોએ તેનું સાંભળ્યું, પણ પછી તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા, તેને ખતમ કરવો, તે જીવવા માટે લાયક નથી. પાઉલ હવે બિન યહૂદીઓનો ઉલ્લેખ કરે છે, કારણ કે તેણે દૂર દૂર સુધી બિન યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો હતો. યહૂદી લોકોને એની ખબર હતી. હવે જે પળે પાઉલ બિન યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે એ જ પણે જાણે કે ભડકો થઈ જાય છે. હવે જનસમુદાય પાઉલની વાત નહીં સાંભળે. આ લોકોએ પાઉલની વાત અત્યાર સુધી તો ધ્યાનપૂર્વક સાંભળી, પણ બિન યહૂદી લોકોનો ઉલ્લેખ થતાની સાથે જ એ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો અને તેમનું અભિમાન છતું થઈ ગયું. આ યહૂદી લોકોએ તો બિન યહૂદી લોકો માટે પ્રકાશરૂપ બનવાનું હતું. બિન યહૂદી લોકોને તેમણે એકમાત્ર જે સાચા અને જીવંત ઈશ્વર છે તેમની જાણ કરવાની હતી. પરંતુ તમે જુઓ મિત્ર, એમણે એમના એ ઈશ્વરદત્ત કાર્યનો બિન યહૂદીથી અળગા અને અલિપ્ત રહીને બહિષ્કાર કર્યો હતો. પણ એથી કઈ ઈશ્વરની યોજના સમેટાઈ ગઈ નહીં, કારણ કે પીતર અને પાઉલ જેવા યહૂદી વિશ્વાસીઓ દ્વારા બિન યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની જાણ થતી જ હતી. તમે જુઓ હવે 23 અને 24મી કલમમાં શું બને છે. તેઓ કિકિયારીઓ પાડવા લાગ્યા, તેમના વસ્ત્ર ફાડવા લાગ્યા અને આકાશમાં ધૂળ ઉડાડવા લાગ્યા. રોમન અફસરે તેના માણસને પાઉલને કિલ્લામાં લઈ જવા હુકમ કર્યો અને યહૂદીઓ તેની વિરુદ્ધ શા માટે આમ પોકારતા હતા તે શોધી કાઢવા તેને ચાપખા મારવા જણાવ્યું. તમે જુઓ મિત્ર, જ્યારે પાઉલે હિબ્રુ ભાષામાં બોલવાનું શરૂ કર્યું અને પોતાની આખી વાત હિબ્રુ ભાષામાં કરી, ત્યારે પેલો રોમન અફસર પાઉલની વાત સમજી શક્યો નહીં, કારણ કે તેને હિબ્રુ ભાષા આવડતી નહોતી. એની ભાષા તો ગ્રીક હતી. એટલે જે કંઈ બની રહ્યું હતું તેની રોમન અફસરને કશી જ ગતાગમ પડી નહીં. એ સમસ્યા વિશે કંઈ સમજી જ શક્યો નહીં. જ્યારે લોકટોળું બેકાબુ બની ગયું ત્યારે ના છૂટકે તેણે પાઉલને કિલ્લામાં લઈ જવો પડ્યો. આ રોમન અફસરે એવું વિચાર્યું કે પાઉલ કેદી છે, માટે તેને ચાપખા મરાવીને આખી બાબત પાછળ રહેલું સત્ય શોધી કાઢું. પરંતુ હવે જુઓ, પાઉલ પોતે રોમન નાગરિક હોવાનો પોતાનો દાવો રજૂ કરે છે. 25મી કલમ જુઓ. પણ તેઓએ તેને ચાપખા મારવાને બાંધ્યો ત્યારે પાઉલે ત્યાં ઉભેલા અધિકારીને કહ્યું, જેના પર કોઈ ગુનો સાબિત થયો ન હોય તેવા રોમન નાગરિકને ચાપખા મારવા એ શું કાયદેસર છે? પાઉલ વિશે બધા જ લોકોના મનમાં ગેરસમજ થઈ છે. યહૂદી લોકોએ માની લીધું કે પાઉલ ત્રોફિમસ નામના બિન યહૂદીને મંદિરમાં લાવ્યો હતો, પણ પાઉલે એવું તો કંઈ કર્યું જ નહોતું. પેલો રોમન અફસર એ એમ માનતો હતો કે પાઉલ પેલો ઇજિપ્તી બળવાખોર હતો, પણ પાઉલ કંઈ એ ઇજિપ્તી બળવાખોર નહોતો. ખરેખર પાઉલ કોણ છે એ જુઓ મિત્ર. પાઉલ પ્રભુત્વપૂર્ણ ગ્રીક ભાષા બોલી શકનાર એક હિબ્રુ માનવી હતો. પાઉલ એક રોમન નાગરિક પણ હતો. પાઉલ ચાપખાની સજામાંથી બચી જવા માટે હવે પોતાના રોમન નાગરિકત્વને આગળ કરે છે. પાઉલનો દાવો સાંભળીને શું બને છે એ તમે જુઓ 26 થી 28 કલમો. એ સાંભળીને અધિકારી અફસર પાસે ગયો અને કહ્યું, તમે શું કરી રહ્યા છો? એ માણસ તો રોમન નાગરિક છે. તેથી અફસરે પાઉલ પાસે જઈને તેને પૂછ્યું, શું તમે રોમન નાગરિક છો? પાઉલે કહ્યું, હા. અફસરે કહ્યું, હું મોટી રકમ આપીને રોમન નાગરિક બન્યો છું. પાઉલે કહ્યું, પણ હું તો જન્મથી જ રોમન નાગરિક છું. આ રોમન અફસર ભૂતકાળમાં એક ગુલામ હતો. ગુલામ. પૈસા બચાવીને એણે પૈસાથી પોતાની સ્વતંત્રતા ખરીદી હતી. રોમન લશ્કરમાં એને બઢતી મળતા હવે એ એક અફસર બન્યો હતો. આ અફસરને હવે આશ્ચર્ય થાય છે કે તેના કેદી, આ એનો જે કેદી છે એ તો જન્મથી જ રોમન નાગરિકત્વ ધરાવે છે. હવે જોવાની વાત એ છે મિત્ર કે પાઉલે આ રોમન અફસરને પોતાના રોમન નાગરિકત્વની અનન્વયે એને મળતા બંધારણીય હક દાવા વિશે પ્રશ્ન પૂછ્યો, એટલે રોમન અફસર પાઉલને ચાપખા મરાવતા અટકી ગયો. કારણ કે રોમન બંધારણની રૂએ કોઈ પણ રોમન નાગરિક ઉપર તેનો ગુનો સાબિત ના થાય ત્યાં સુધી એને કોઈ પણ સજા કરવી એ કાયદાનો ભંગ હતો, ગુનો હતો. હવે આપણે 22મા અધ્યાયની છેલ્લી 2 કલમો જોઈએ મિત્ર, 29 અને 30મી કલમ. તરત જ પાઉલની તપાસ કરનાર માણસો પાછા પડ્યા અને પાઉલ રોમન નાગરિક હોવા છતાં તેને હાથકડી પહેરાવી છે એવું જાણતા અફસર ગભરાયો. યહૂદીઓ પાઉલ પર કયો આક્ષેપ મૂકતા હતા એ અફસર ચોક્કસ રીતે શોધી કાઢવા માંગતો હતો. તેથી તેણે બીજે દિવસે પાઉલને સાંકળોમાંથી મુક્ત કર્યો અને મુખ્ય યજ્ઞકારો તથા
આખી ન્યાય સભાને બોલાવ્યા પછી તેણે પાઉલને તેમની સમક્ષ રજૂ કર્યો. અફસરને હવે સમજ પડી જાય છે કે તેનો કેદી કોઈ સામાન્ય માણસ નથી. પાઉલ શિક્ષિત માણસ છે અને ગ્રીક ભાષા બોલે છે. પાઉલ કોઈ અઠંગ ગુનેગાર જેવો લાગતો નથી. પાઉલ એક યહૂદી જરૂર છે, પણ સાથે સાથે એ રોમન નાગરિક પણ છે. એટલે રોમન અફસર જાણે એમ કહેતો લાગે છે કે હું આ માણસ સાથે કોઈ અઠંગ ગુનેગાર જેવો વર્તાવ કરી ના શકું. પાઉલ ઉપરના આરોપો શોધી કાઢવા બંને પક્ષકારોની વાત સાંભળવી પડશે, અને એટલે આ રોમન અફસરે બહુ જ વ્યવસ્થા સાથે વિચારપૂર્વક મુખ્ય યજ્ઞકારો અને ન્યાયસભા સમક્ષ કેસની રજૂઆત માટે ગોઠવણ કરી. હવે તમે એ જુઓ મિત્ર કે રોમન સામ્રાજ્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે પાઉલ પાસે કેટલી લાયકાતો હતી. પાઉલને વિશ્વ દર્શન હતું. ગ્રીક શિક્ષણથી પાઉલ વિશ્વ સેવક બની શક્યો. પાઉલને મોશેની વ્યવસ્થા અંગે શિક્ષણ મળ્યું હતું, અને એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન અને માનવ મુક્તિ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનના પ્રકાશમાં મોશેની વ્યવસ્થા લોકોને સમજાવી શકે. પાઉલ રોમન નાગરિક હતો, એટલે રોમની મુલાકાત લેવા માટે તેને માટે દ્વાર ખુલી શક્યું. એનો માર્ગ મોકળો થઈ ગયો. હવે મિત્ર, આપણા અભ્યાસમાં આગળ વધતા પ્રેષિતોના કાર્યના 23મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ. 23મા અધ્યાયમાં પાઉલ યહૂદી ન્યાય સભા સમક્ષ પોતાનો બચાવ રજૂ કરે છે. પાઉલ હવે એક કેદી બન્યો છે, અને હવે આપણને પાઉલનું જીવન એક કેદી તરીકે જોવા મળશે. હવેથી આપણને જોવા મળશે કે પાઉલ પોતાનો અને પોતાના સેવા કાર્યનો બચાવ કરશે. પાઉલને હવે જુદા જુદા અધિકારીઓ અને રાજ્યપાલો તથા રાજાઓ સમક્ષ ઉભો કરવામાં આવશે. યહૂદીઓ પાઉલને મારી નાખવાની યોજના કરે છે, તેથી પાઉલને યરુશાલેમથી કાયસારિયા લઈ જવામાં આવે છે. ત્યાં પાઉલ અપીલ કરે એ અગાઉ એને ત્યાં 2 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવે છે. જેમ જેમ મિત્ર આપણે આગળ વધીશું તેમ તેમ આપણને દેખાશે કે પાઉલ સતત ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં જ રહ્યો હતો. હા, એ સાચું છે કે પાઉલની ધરપકડ કરવામાં આવી છે, અને પાઉલ ઘણા બધા મુશ્કેલ સમયોમાંથી પસાર થઈ રહ્યો છે. એમ છતાં જુઓ તમે, એનો અર્થ એ નથી થતો મિત્ર કે પાઉલ ઈશ્વરની ઈચ્છામાં રહ્યો નથી. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ આપણને દેખાશે કે આ માણસ પાઉલના જીવનમાં ઈશ્વરનો હાથ છે. જે ઈશ્વરે પાઉલના જીવનમાં કાર્ય કર્યું એ જ ઈશ્વર મિત્ર મારા અને તમારા જીવનોમાં પણ કાર્ય કરવા માંગે છે. આપણે જ્યાં છીએ ત્યાં, જેવા છીએ તેવા, પણ ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરવા માંગે છે. આપણે તો મિત્ર આપણી રીતે બસ જીવન જીવીએ જ રાખીએ છીએ. આપણા બધાના જીવનો આપણે આપણી ઈચ્છા પ્રમાણે આગળ વધાર્યા છે અને વધારતા રહીએ છીએ, પરંતુ ઈશ્વર આપણા જીવનોમાં કાર્ય કરવા માંગે છે મિત્ર. ઈશ્વરના હૃદયમાં આપણા માટે બહુ જ આપણા માટે પ્રેમ, દયા અને અનુકંપા છે. ઈશ્વરને આપણા જીવનોમાં, આપણામાં રસ છે મિત્ર. આપણા દૈનિક જીવનની મુશ્કેલીઓમાં, આપણા સંકટોમાં, આપણી મૂંઝવણમાં ઈશ્વર આપણને પાઉલની જેમ દોરવા માંગે છે, ચલાવવા માંગે છે. પુનર્નિયમના પુસ્તકના 31મા અધ્યાયની 6ઠ્ઠી અને 8મી કલમમાં કહ્યું છે ઈશ્વરના વચનમાં કે બળવાન તથા હિંમતવાન થાઓ, બીશો નહીં અને ભયભીત થશો નહીં, કેમ કે જે તમારી સાથે જાય છે તે તો યહોવા તમારો દેવ છે. ઈશ્વર તમને છોડી દેશે નહીં, ઈશ્વર તમને ત્યજી દેશે નહીં. જે તારી આગળ જાય છે તે તો યહોવા તારો દેવ છે. તે તારી સાથે રહેશે. એ તને છોડી દેશે નહીં, ત્યજી દેશે નહીં. એટલા માટે બીશ નહીં અને હબકી જઈશ નહીં. મારી વાત પર ભરોસો રાખો મિત્ર. આપણને ઈશ્વરની દોરવણી અને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવીએ છીએ મિત્ર, ત્યારે આપણા માટે પણ ઈશ્વરની દોરવણી અને ઈશ્વરનું માર્ગદર્શન ઉપલબ્ધ બને છે. યાદ રાખજો ઈશ્વરનું આ પવિત્ર વચન ભૂલી ન જતા મિત્ર. ઈશ્વર કહે છે કે બળવાન થાઓ, હિંમતવાન થાઓ, બીશો નહીં, ભયભીત થશો નહીં, કેમ કે જે તમારી સાથે ચાલી રહ્યા છે તે તો ઈશ્વર તમારા દેવ છે.
કે તમને છોડી દેશે નહીં, તેમને ત્યજી દેશે નહીં. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલના જીવનમાંથી આપણે એ શીખવાનું છે કે કેવી રીતે નિર્ભયતાથી દરેક પરિસ્થિતિને એક તક તરીકે ગણવી અને ઈશ્વરના વચનની સાક્ષી કેવી રીતે આપવી. સંત પાઉલ માથી 10 અને 28 ઈસુએ જે કહ્યું હતું તે અનુભવથી જાણતા હતા કે જેઓ દેહને મારી નાખે છે તેઓથી ગભરાશો નહીં, કારણ તેઓ આત્માને મારી શકશે નહીં, પરંતુ તેનાથી ડરો જે નરકમાં આત્મા અને શરીર બંનેનો નાશ કરી શકે છે. દરેક વિશ્વાસીને માટે ઈશ્વરનું સત્ય કહેવું જરૂરી છે. સંત પાઉલે એ જ વાત કહી જે ઈશ્વરે તેની સાથે કરી હતી. આપણે ફક્ત એ જ કહેવાનું છે જે ઈશ્વરે આપણને પ્રગટ કર્યું છે. આ જ શુભ સંદેશ છે. યાદ રાખો, વચન કહે છે કે આપણે શું કહેવાનું છે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણને શું કહેવું તે ઈશ્વર તરફથી કહેવામાં આવશે. દેવે સંત પાઉલને જે કહેવાનું હતું તે કહેવા માટે પ્રેરિત કર્યા. તેથી તેમણે નિર્ભયપણે પોતાના જીવનની સાક્ષી રોમન શાસક અને યહૂદી ધર્મના નેતાઓ આગળ મૂકી દીધી. જ્યારે આપણે આ રીતે આપણી શ્રદ્ધા વ્યક્ત કરીશું ત્યારે ઈશ્વર આપણને ઘણા લોકોને ઉદ્ધારનો શુભ સંદેશ આપવા માટે તૈયાર કરશે. આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને નવી શક્તિ અને ડહાપણથી ભરી દે. આવો મિત્ર, આપણે પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા જીવનમાં એક દિવસની ભેટ પૂરી પાડી અને આજના દિવસ દરમિયાન તમે અમને આશીર્વાદથી ભરપૂર કર્યા. અમારી દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરી અને પ્રભુ તમે અમને નિર્ભય રાખ્યા, બીક વગરના રાખ્યા. તમે અમારી રક્ષા કરી. ટ્રાફિકમાં, વાહન ચલાવવામાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા. તમે અમારા પ્રસંગોને આશીર્વાદિત કર્યા. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને માંદગીમાંથી છુટકારો આપ્યો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પણ દેવ, હજુ પણ જો કોઈ અમારા દર્શક મિત્રો બીમાર છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, તો પ્રભુ તમે તેઓને સહાય કરો. પ્રભુ, અમે તમારા હાથોમાં આવીએ છીએ અને અમે તમારા ચરણોમાં આવતા અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વહાલા દર્શક મિત્રો, અમને મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે શુદ્ધિકરણ. આજનો પ્રશ્ન છે, પાઉલે યરુસાલેમમાં કયા ગુરુ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.